હવે અંજીરમાં છોડ કેવી રીતે બનાવવું, એનું કટિંગ કેવી રીતે બનાવવું, એમાંથી રોપ કેવી રીતે બનાવવું, એના વિશે વિસ્તૃત માહિતી આપશે દિનેશભાઈ સવસૈયા, મોટા અકડિયા ગામ, તાલુકો અમરેલી, જિલ્લો અમરેલી. આપણે જણાવો કે કેવી રીતે સ્ટાર્ટિંગ કરવાનું. પહેલાં અમારે 2020થી અંજીરની ખેતી છે. અમે મલેશિયાથી આ વેરાયટી GHG120 ફિગ મલેશિયન વેરાયટી, જે હની વેરાયટી નામથી ઓળખાય છે, આ વેરાયટી અમે પ્રથમ મલેશિયાથી ઇમ્પોર્ટ કરી 2020માં કોરોના ટાઈમથી. તો આમાંથી હવે અમારી પાસે 3400 મધર પ્લાન્ટ છે, માતૃછોડ, જે એમાંથી જ દર વર્ષે અમે કટિંગ કરીને પ્લાન્ટ બનાવીએ છીએ. ખાસ કરીને જે કોઈ છોડ હોય એ માતૃછોડ હોય, મધર પ્લાન્ટ, એમાંથી જ દર વર્ષે કટિંગ લઈને બનાવવામાં આવે તો એની ક્વોલિટી જળવાઈ રહે. ફ્રૂટની સાઇઝ છે, ફ્રૂટની કલર છે, એનો જે મેઇન સ્વાદ, હનીનો સ્વાદ છે એ નેચરલ આવવો જોઈએ. તો કારણ કે આપણે ઘણા ખેડૂતો શું કરતા હોય છે, છોડમાંથી છોડ તો એની 20મી 25મી પેઢીએ કટિંગ કરીને વાવી દેતા હોય, તો એમાંથી ક્વોલિટી બને નહીં. બીજી ત્રીજી પેઢીએ અત્યારે આનું રિઝલ્ટ નથી આવતું, કારણ કે સાઇઝ નથી બનતી. આ સાઇઝનું ફ્રૂટ છે, 120 ગ્રામથી 200 ગ્રામ સુધીના ફ્રૂટ થયેલા છે, પણ મધર પ્લાન્ટમાંથી બનાવેલા પ્લાન્ટ હોય તો એમાંથી ક્વોલિટી જળવાય છે. ઘણા ખેડૂતોને પ્રોબ્લેમ શું હોય કે એને સસ્તું પડે, એને કોસ્ટ વાઇઝ નીચું આવે, એટલે એ ગમે ત્યાં અંજીરના રોપા બનાવી લે, કટિંગ કરી લેતા હોય છે. પણ એવું ના કરવું જોઈએ. એના કારણે ક્વોલિટી આપણી બગડે અને પછી આપણે બીજાને ત્રીજાને પણ આપણે આપતા હોય છે. તો આપણું બિયારણ છે એ મેઇન છે. હવે આપણે આપણા હ્યુમન બોડીમાં પણ આપણે જુઓ, અત્યારે જે આપણા બાળકો, અમુક બાળકો છે તો 3-3, 4-4 ફૂટના બાળકો, તો એ વૃદ્ધિ નથી થતી. તો ઘણા બધા આપણા હ્યુમનમાં પણ આવા ચેન્જીસ થતા હોય છે. તો આ એક પ્રકૃતિ આપેલું છોડ છે, તો આપણે એના માતૃછોડમાંથી જ આપણે કટિંગ કરીને વાવેતર કરવું જોઈએ, તો આપણને સારું રિઝલ્ટ મળે. આ અમે ઉનાળામાં રોપા બનાવેલા હતા અને ગરમીઓની હતી. જે આ ગ્રીન હાઉસ છે, ઠંડુ વાતાવરણ છે, આની અંદર પોગર છે, ફુવારા લાગેલા છે, અને આને વધારે ઠંડા વાતાવરણમાં જ આ રોપા ઉછરે છે, ગરમીમાં રોપા ઉજરતા નથી. તો આમાં ઘણીવાર અમારે નુકસાન પણ ગયેલું છે. તો આ વર્ષે અમારે 90% રિઝલ્ટ આવેલું છે. જે આપણે જુઓ તો આમાં બધા જ પ્લાન્ટ કમ્પ્લીટ ઉજરી ગયા છે. બાકી અમને 5 વર્ષ લાગ્યા, અમને ક્યારે આવું રિઝલ્ટ નથી મળ્યું જે આ પહેલી વાર અમને મળેલું છે. ખેડૂત મિત્રો, સરસ પ્લાન્ટેશન છે, તેમજ કટિંગ પણ વ્યવસ્થિત યુનિફોર્મ સાઇઝનું કરેલું છે, અને ખાસ કરીને તમામ છોડોમાંથી અંકુરણ થયેલું છે. એવું નથી કે કોઈ જે છે સ્ટેમ કે એનો થડનો ભાગ એમને હોય, તમામમાંથી આપણને ફૂટ મળેલી છે. તો આ એક છોડ થતાં અંદાજે કેટલો સમય લાગે એ અમને જણાવો. હવે આ છોડ અમે ખેડૂતોને ઓગસ્ટ મહિનાથી, એટલે કે આ જુલાઈ, આ મહિનાના 20 તારીખ પછી અમે આપવાનું શરૂ કરશું. તો આનું ઉત્પાદન અમને ડિસેમ્બર જાન્યુઆરીમાં પ્રોડક્શન પાકેલા ફ્રૂટનું શરૂ થઈ જશે. 4 મહિનામાં કાચા ફ્રૂટ આવવાનું શરૂ થઈ જાય છે, અને ફ્રૂટ આવ્યા પછી એ પાકવાના 5-5.5 મહિને પાક શરૂ થઈ જાય છે. તો આ એટલો ઝડપી પાક છે, જે આપણને વહેલું ઉત્પાદન આપે છે. 3 વાર ઉત્પાદન આપે છે, ચોમાસું, શિયાળું, ઉનાળું. તો આપણને ખેડૂતોને આ પાકથી ફાયદો થાય છે. બાગાયતમાં ઘણા ખેડૂતો આવતા નથી, તો શું છે કે એને 3 વર્ષ 2 વર્ષ એને રાહ જોવી પડતી હોય, તો બાગાયત ખેતી અપનાવતા ન હોય. આ એક પાક મગફળી ટાઈપનો જ થઈ ગયો, એમ કપાસ ટાઈપનો. કપાસના ટાઈમે વાવો અને કપાસનો પાક પૂરો થાય એટલે અંજીરનો પાક શરૂ થઈ જાય છે. તો પાછો કપાસ ફેરીને વાવવો પડે છે. તો આને આપણે વાવવો નથી પડતો. કપાસ આપણે 5 ફૂટે વાવવાનો હોય છે, આને 10 ફૂટે વાવવાનો હોય છે, પાટલું જે રાખીને વાવવાનું હોય છે. તો આ વન ટાઈમ ઇન્વેસ્ટ કરવાનું છે. તો અને કેટલા સમય સુધી આપણે અંજીરનો એક છોડ વાવીએ તો કેટલા સમય સુધી એ ઉત્પાદન આપતો રહે? 35 વર્ષ સુધી ઉત્પાદન આપે. આપણે એની કેર કરવી પડે. તો ખેડૂત મિત્રો, આ છે વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઓલ ટાઈમ અર્નિંગ. એટલે કે 35 વર્ષ સુધી તમે જુદી ઇન્કમ તમે એક છોડમાંથી લઈ શકો છો. આ અમે રોપા બનાવ્યા છે. આનું વાવેતર ઓગસ્ટ મહિનામાં મોડું થઈ જવું જોઈએ, અને લાસ્ટ સપ્ટેમ્બરની 15 તારીખ સુધીમાં થઈ જવું જોઈએ. હવે કોઈને પણ આ રોપા જોઈએ તો અત્યારે તમે બુકિંગ કરાવી દેશો તો તમને મળશે, કારણ કે સિઝનમાં રોપા
અમારી પાસે વધતા નથી. અમે 2.5 લાખ રોપા બનાવ્યા છે, તો પણ આ વર્ષે રોપા ઓછા પડવાના છે. કારણ કે આ વર્ષે ખેડૂતોએ મોટું વાવેતર કર્યું છે અને ક્વોન્ટિટીમાં ખેતી કરી રહ્યા છે. આપનો મોબાઈલ નંબર જણાવી દો, જેથી ખેડૂતોને હા, મારો નંબર લખી લ્યો 9825943531. સમર્પણ પ્રાકૃતિક અંજીર ફાર્મ એન્ડ નર્સરી, મોટા આકડિયા, ગુજરાત. દર વર્ષે તમારે રોપા જોઈતા હોય તો એડવાન્સ બુકિંગથી જ રોપા મળશે, કારણ કે સિઝનમાં તમે લેવા આવશો તો રોપા નહીં હોય. એટલે કોન્ટેક કરીને બુકિંગ કરાવી દેવું, પછી તમને ટાઈમે અમે રોપા આપી શકીએ. અને તમને ટ્રેનિંગ પણ આપશું વાવેતરથી લઈને ઉત્પાદન સુધી. ઉત્પાદન પછી તમારે વેલ્યુ એડિશન કરવી છે તો પણ અમે ટ્રેનિંગ આપશું. એટલે ખેડૂતોને ફ્રી ઓફ ચાર્જ ટ્રેનિંગ છે, કોઈ ચાર્જિસ નથી. જય હિન્દ, જય ભારત, જય કિસાન. ખેડૂત મિત્રો, આ પ્રગતિશીલ ખેડૂતને અમે મળ્યા ત્યારથી ઘણા ખેડૂતોના ફોન આવે છે આ અંજીરની ખેતી બાબતે. તો એનું એક આગવું સ્થાન બની ગયું છે હવે ગુજરાતમાં, કારણ કે કચ્છ અને સાબરકાંઠા, બનાસકાંઠા તમામ જિલ્લામાંથી ઇન્ક્વાયરી આવે છે. તમામ લોકોના ફોન આવે છે કેવી રીતે વાવેતર કરવું, કઈ વેરાયટી વાવવી, અમારા વિસ્તારમાં આ વેરાયટી અનુકૂળ થશે કે કેમ. તો દિનેશભાઈ બહુ સારી રીતે સમજાવે છે અને બધાએ તમામ લોકોના કોલ રિસીવ કરે છે. એટલે ખાસ કરીને એ એક વિક્રેતા નથી કે કોઈ એક એવા બિઝનેસમેન નથી કે જે ખાલી પોતાનો જ ધંધો આગળ અકાવવા એ આપણને માહિતી આપે. એ તમામ માહિતી આપે છે, કેવી રીતે વાવવું, ત્યાંથી કેવી રીતે કેર કરવી, કેટલું ખાતર નાખવું, ક્યારે દવા છાંટવી, તેમજ કેવી રીતે એને કટિંગ કરવું. કટિંગ કરવામાં પણ દિનેશભાઈએ ખાસ આપણને જણાવ્યું કે જુલાઈ મહિનાના પહેલાં અઠવાડિયામાં કટિંગ થઈ જવું જોઈએ અને ઓગસ્ટ મહિનામાં આ કટિંગ તૈયાર થઈ જવા જોઈએ. તો આવી જ અંજીરની અલગ અલગ માહિતી માટે આપણે દિનેશભાઈને પણ સતત કોન્ટેક્ટમાં રહીશું. તમામ ફાર્મરોને પણ જણાવવાનું કે દિનેશભાઈએ જે મોબાઈલ નંબર આપ્યો છે તેમાં આપ કોલ કરી શકો છો. તો આભાર, આપે અમને સમય આપ્યો, આપને સરસ ઇન્ફોર્મેશન માહિતી આપી, તેમજ આવું સરસ તમે ફાર્મ ડેવલપ કર્યું છે. તમે ખેડૂતોને પણ કંઈક અલગ ખેતી કરવા પ્રેરિત કરી રહ્યા છો, જેથી તેમની પણ ઇન્કમ વધે, પોતે ખેડૂત સજાગ થાય અને હવે આવનારી જે ફ્યુચર છે એમાં આવી જ કંઈક અલગ ખેતી કરીને પોતાની બ્રાન્ડ બનાવીને પોતાના નામે વસ્તુ વેચશે તો જ ખેડૂતો 2 પૈસા કમાઈ શકશે, તેમજ માર્કેટમાં ટકી શકશે. તો આપનો આભાર દિનેશભાઈ. હવે ફરી પાછી આવી સરસ માહિતી લઈને આપણે ગુજરાત એગ્રી વર્લ્ડ ચેનલમાં મળતા રહીશું.